તો ગુજરાતમાં ચોમાસાની વાટ જોવાઈ રહી છે ને પૂર્વોત્તરમાં ચોમાસાએ તબાહી મચાવી છે, તારાજી વેરી છે। જેવું ચોમાસું શરૂ થયું અને એ પૂર્વોત્તરના અસમ હોય, મેઘાલય હોય, મણિપુર હોય કે સિક્કિમ હોય કે પછી હોય અરુણાચલ પ્રદેશ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને અનેક જિંદગીઓ ફસાઈ ગઈ છે, આશિયાના તણાઈ રહ્યા છે। ખૂબ જ ખરાબ હાલત અત્યારે પૂર્વોત્તરના રાજ્યોની થઈ છે, એટલી ખરાબ હાલત કે રેસ્ક્યુ ઓપરેશન્સ પણ અમુક જગ્યાએ તો રોકવા પડી રહ્યા છે, કારણ કે હવામાન ખરાબ છે। શું છે પૂર્વોત્તરની હાલત, કયા રાજ્યોમાં અત્યારે શું સ્થિતિ છે, જાણીશું અંકિત પાસેથી। બિલકુલ, જે સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે એ અલગ અલગ રાજ્યો જે છે તે નોર્થ ઇસ્ટના એ તમામ રાજ્યોમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે। સ્થિતિ એવી છે કે ત્યાં એટલું બધું પાણી આવી ગયું છે કે લોકોના ઘરો જે છે તે પાણીમાં ડૂબી ગયા છે। એક આખો વિસ્તાર જે છે જે રંગમતી નદીમાં પૂર આવ્યું છે, તેના કારણે જે લખીમપુરનો જે વિસ્તાર છે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવી પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। રેસ્ક્યુ ઓપરેશન્સ જે છે તે અહીં સતત ચલાવવામાં આવી રહ્યા છે અને ન માત્ર આસામની વાત છે પરંતુ સિક્કિમમાં પણ એ પ્રકારની સ્થિતિ છે। ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે, ત્યાં પણ માંગન વિસ્તાર જે છે તેમાં ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાયું છે। તો એક તરફ પૂર પણ આવી રહ્યું છે, બીજી તરફ ભૂસ્ખલનના કારણે પણ જનજીવન જે છે, સામાન્ય જનજીવન જે છે તે ખોરવાયેલું જોવા મળી રહ્યું છે। આપણે 2 દિવસ પહેલાં પણ એ દ્રશ્યો જોયા હતા કે સિક્કિમ હોય, આસામ હોય, અરુણાચલ પ્રદેશ હોય, ત્યાં અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલનના કારણે અને પૂરના કારણે હજારો લોકો જે છે તે ત્યાં ફસાયેલા છે। તે પ્રવાસીઓ પણ છે અને ત્યાંના સ્થાનિક લોકો પણ છે। જે સ્થાનિક લોકો છે તેમના સ્થળાંતરની જે પ્રક્રિયા જે છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે। આ ઉપરાંત રાહત બચાવ કામગીરી જે છે તે પણ ત્યાં પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે। જે મુસાફર જે પ્રવાસીઓ જે છે તેમને બચાવવા માટેના પણ સતત જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। MI-17 હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ ઓપરેશન્સ જે છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે આ ઓવરઓલની સ્થિતિ જો જોવા જઈએ તો એક તરફ ચોમાસું જે છે તે અહીંયા હજી આસપાસના વિસ્તારોમાં જોવા નથી મળી રહ્યું, પરંતુ ત્યાં એટલો બધો વરસાદ પડી રહ્યો છે, એટલું ભયંકર તારાજીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે, જેના કારણે સામાન્ય લોકોનું જનજીવન જે છે તે ખોરવાયેલું જોવા મળી રહ્યું છે। આશા રાખી રહ્યા છે કે થોડા દિવસમાં હજી પણ, કારણ કે ત્યાં એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે પણ સર્જાયેલું અત્યારના સમયમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે હવામાન વિભાગે પણ એવી આગાહી કરી છે કે હજુ પણ 2-3 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી શકે છે અને એના જ કારણે સરકાર પણ ત્યાંની સતર્ક છે, તંત્ર પણ સતર્ક છે, લોકોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જે સેફ ઝોન છે, સેફ જગ્યાઓ છે ત્યાં તેઓ જતા રહે, કારણ કે જે સરકારી શાળાઓ છે તેમાં રાહત શિબિરો બનાવવામાં આવી રહી છે, ત્યાં લોકોને ભોજન પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે, તેમને સરકારી સુવિધાઓ જે હોસ્પિટલની સુવિધા હોય તે પણ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો વરસાદ તો વરસી રહ્યો છે, તારાજી પણ સર્જાઈ રહી છે, પરંતુ લોકોને સાચવવા માટે તંત્ર પણ જે છે તે પગલાં ભરતું જોવા મળી રહ્યું છે। કેન્દ્ર પણ સતત નજર રાખી રહ્યું છે આ બધી પરિસ્થિતિઓમાં અને જરૂર પડે તેટલી મદદ કરવાની ખાતરી પણ આપવામાં આવી રહી છે, પરંતુ તંત્ર ચોક્કસપણે સાબદું અહીંયા જોવા મળી રહ્યું છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે।